આજે અમે રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં વિરોધ કરી રહ્યા છીએ। અમારા દિનેશભાઈ પ્રમુખ છે, રાજલબેન છે, આ બધા અમારી ટીમ સમગ્ર ટીમની સાથે અમે વિરોધ કરી રહ્યા છીએ। આ વિરોધ નથી, અમારી વેદના છે। આજે તમે સમજો કે અમે કાળા કપડા પહેરીને ગુજરાતની દીકરીઓ રોડ ઉપર આવી છે। હકીકતમાં તો માં દુર્ગાના દિવસો છે જ્યારે લાલ લીલા કપડા પહેરી અને અમારે માના આરાધના કરવા જવાનું, પરંતુ આ જે ગૃહ મંત્રાલયનું જે પાપ છે એના કારણે જે દીકરીઓ પીંખાય છે, અમારી વેદના છે। એટલે અમે કહેવા માટે આવ્યા છીએ કે ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે। 15 દિવસમાં આટલી દીકરીઓ પીંખાય છે, બળાત્કાર થાય છે, મંદિર જેને આપણે વિદ્યા મંદિર કહે છે ત્યાં દીકરીઓ પીંખાય છે, એની ભાષણબાજીઓ કરે છે। ત્યાં વડોદરામાં કાંડ બને છે, તમે જોવો તો ખરા કે ગૃહ મંત્રાલયને શરમ નથી આવતી અને માત્ર માઇક પકડીને ભાષણબાજી કરી રહ્યા છે। આ અમારી વેદના અમે કહેવા માટે આવ્યા છે। અને ખાસ કરીને મારે ભાજપના દરેક મહિલા મંત્રી સંત્રીને કહેવાનું છે કે બહેનો હવે જાગો અને અવાજ ઉઠાવો, કારણ કે આજે વિદ્યા મંદિર જેવા મંદિરમાં દીકરી પીંખાતી હોય તો ગૃહ કહેવાય કે લોકશાહીનું મંદિર છે ને, ત્યાં પણ બળાત્કારીઓને પહોંચતા વાર નહીં લાગે। આટલા શબ્દો મારે કહેતાય મને શરમ આવે છે। તો અમારી વેદના છે, અમારી જે લાગણી છે અને અમારી માંગણી છે કે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો, કારણ કે તમે ખુરશીને બેસવા લાયક નથી। 15 દિવસમાં આટલી દીકરીઓ પીંખાતી હોય, માં દુર્ગાના નોરતા હાલે છે ત્યારે તો તમને શરમ આવી જોઈએ। આ વાત કહેવા માટે અમે રોડ પર આવ્યા છીએ કે જ્યારે અમે કોઈ વિરોધ કરીએ છીએ ત્યારે એ અમને એવું કે છે તમે પોલીસ તંત્રને બદનામ કરો છો। નહીં, પોલીસ તંત્રને અમે તમારા માધ્યમથી સલામ કરીએ છીએ અને દિલમાં પણ અમને લાગણી છે। પોલીસ તંત્રનો વાંક નથી, વાંક આ ખોખલું અને ભ્રષ્ટાચાર વાળા ગૃહ મંત્રાલયનો છે અને એને વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। વધારાનું ભારણ આપ્યા વગર એને સુરક્ષા માટે ગુજરાતની જનતા માટે પોલીસને ફ્રી રાખવી જોઈએ। આ લાગણી અમારે કહેવાની છે।